નમસ્કાર મિત્રો, જે બગદાણાની અંદર જે ઘટના બની હતી, જે નવનીતભાઈ સરપંચ ઉપર હુમલો થયો હતો અને નવનીતભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ ષડયંત્ર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરે કરાવી છે. તેના દ્વારા પછી એસઆઈટીની ટીમની રચના થાય છે. તેના પછી જયરાજ આહીરને પૂછપરછ માટે બોલાવવામાં આવે છે અને તેમની ધરપકડ કરવામાં આવે છે. જે મિત્રો આજે મહુવા કોર્ટ દ્વારા જજે આદેશ આપ્યો છે કે જયરાજ આહીરને ભાવનગરની જેલમાં મૂકવામાં આવે છે અને એને લઈને એક વકીલ સાહેબનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. જે મિત્રો તેઓ શું કહે છે, સૌ પ્રથમ તે સાંભળીએ. જે ચોક્કસ હવે કાયદાકીય રીતે જે પણ જરૂર પડશે અને આગળ જે પ્રોસેસ હોય કે આરોપીને રિમાન્ડ માંગવા પછી એને જામીન અરજી કદાચ ભવિષ્યમાં મૂકે તો તેના વિરુદ્ધમાં પણ જજ સાહેબને આપણે રજૂઆત કરશું. એટલે મતલબ ન્યાય પ્રણાલી જે પ્રમાણે કાયદાકીય રીતે કામ થતા હોય એ સંપૂર્ણ રીતે અમે બધા એક સાથે છીએ અને અમે આમાં કોઈ પણ જાતનું કાચું ન કપાય. જો એસઆઈટીની ટીમ અમને પૂરો સહયોગ આપતી હોય તો અમે પણ એવું ઈચ્છીએ છીએ કે આરોપી છે એને જે ગુનો કર્યો છે તો એને સજા પડે ત્યાં સુધી સંપૂર્ણ રીતે અમે લીગલ ટીમ મહેનત કરીશું. અમે કોઈ પણ જાતનું અમે કચાશ છોડશું નહીં. પછી સરકારી કર્મચારી હોય તો પણ ભલે અને આરોપી હોય તો પણ ભલે. અને ખાસ બેન હું તમને એ કહેવા માંગુ છું કે આરોપીને કોઈ જાતે સમાજ સાથે કોઈ લેવા દેવો હોતો નથી. આવા આરોપી જયારે ગુનો કરવા જાય છે ત્યારે સમાજને પૂછીને જતા નથી. તો આવા સમયે સમાજને પણ સમજવું જોઈએ કે આવા આરોપી છે એ પોતાની જાતે જ ગુનો કરે છે ને જરૂર પડે ત્યારે સમાજની મોહર કરે છે. તો સમાજ બંને સમાજ વચ્ચે તો 18 વર્ણ સાથે એક જે સંબંધ છે તે કાયમી રહે. કોઈ જાતનું ઉગ્ર આંદોલન કે કોઈ જાતનું વર વિખત થાય નહીં તેનું સોશિયલ મીડિયા બાબતે આપ જાણ કરજો, જેથી કરીને આવનારા સમયમાં પણ આવો કોઈ વ્યક્તિ ગુનો ન કરે. અને ગુનો કરે તો સમાજ પેલા નક્કી કરે કે ખરેખર આમાં ભોગ બનનાર છે એનો કોઈ વાંક નથી કે એમાં આરોપી છે એનો કોઈ વાંક નથી. તો ચોક્કસ રીતે બાબતે ધ્યાન રાખવું જોઈએ, પછી મેદાનમાં આવવું જોઈએ. આવ્યા છે તો એસઆઈટી ટીમના જે તમામ કર્મચારી અને અધિકારીઓ છે તેનો દિલથી આભાર માનું છું કે ખરેખર તમે લોકોનો તમે વિશ્વાસ જીતો છે. એટલે લોકોને હવે ન્યાયપાલિકા અને પોલીસ પ્રશાસન ઉપર ભરોસો અકબંધ તમે રાખ્યો છે. તમે વિશ્વાસ જે હતો એ તમે ફરીથી તમે જોડી દીધો છે. તો સરકારને અને એસઆઈટી ટીમના જે અધિકારી છે તેમનો દિલથી સલામ કરું છું. જે ચોક્કસ બેન મારે તમને એક જ વસ્તુ તમને કેવી છે કે પોલીસે પોતાની ફરજમાં બેદરકારી દાખલ કરી એના કારણે તે ઘટના આ સુધી પહોંચી છે. જો પોલીસે પ્રથમ દિવસે તે સંપૂર્ણ રીતે તપાસ કરી હોત તો આ ઘટના અહીં સુધી જે ચોક્કસપણે જે પ્રાથમિક દ્રષ્ટિએ તે પોલીસે તપાસમાં બાંધછોડ કરી હતી તો એના કારણે અહીંયા સુધી મુદ્દો પહોંચ્યો હતો. તો પોલીસ વિભાગને મારે ખાસ કહેવું છે કે હવે કોઈ પણ જાતનો ભવિષ્યમાં બનાવ બને તો ત્યારે તમે નિષ્પક્ષ રીતે અને તટસ્થ રીતે તપાસ કરજો, જેના કારણે ભવિષ્યમાં કોઈ જાતનો વર વિખવાદ ન થાય. અને પોલીસે આમાં પ્રાથમિક દ્રષ્ટિએ તે કાચું કાપ્યું હતું એના કારણે આજે મામલો જે છે એ સત્ય સુધી બહાર આવ્યો છે.